સંતની પાસે અને સંતને કહે છે કે બાપુ, તમે મને જે પારસમણી આપી એ પારસમણીથી કાંઈ લોખંડ સોનું થયું નહીં. તો સંતે વિચાર કર્યો કે બને જ નહીં, કેમ ના બને, સોનું કેમ ન બને? એટલે સંતે કહ્યું, હા હું તારે ત્યાં આવું અને જોવું. અને સંત હતા એ ભક્તની જોડે ગયા અને ત્યાં જઈ કરીને સીડી મંગાવીને ઉપર ચડીને જોયું તો ઓલા બાળા હતા ઝાડા એમાં એકી ઝીલાઈ રીતે. તો જ્યાં સુધી લોખંડનો સ્પર્શ ન થાય ત્યાં સુધી પારસમણી થાય, સોનું થાય ન થાય. તો ભૂલ ક્યાં હતી? આપણી. જ્યાં સુધી આપણા આત્મામાં અજ્ઞાન રૂપી ઝાડા છે ત્યાં સુધી આપણી અંદર આત્મજ્ઞાન થાય નહીં, રામ દર્શન ન થાય. એટલા માટે કહ્યું છે કે જો રામ દર્શન કરવું હોય, પ્રભુમય થવું હોય તો આ બધું પ્રપંચો બધી મૂકી અને ભગવાનમય બનવું પડે છે. એટલે કહ્યું છે કે ભાઈ પ્રભુનું ભજન એમને થતું નથી. એટલે કહ્યું કે વિધાતાએ આ જળ ચેતન વિશ્વને આખું ગુણ દોષમય બનાવ્યું છે. આખા વિશ્વમાં જળ ચેતન જેટલા જીવો છે બધાને ગુણ દોષમય બનાવે. કોકની અંદર કાંઈક ગુણ હોય, કોકની અંદર કંઈક ગુણ હોય, કોકને કાંઈક અવગુણ હોય, બધા ગુણવાળો હોય એવું નથી હોતું. પણ એ વિધાતાએ બધું નિર્માણ કરેલું હોય એ પ્રમાણે આપણું જીવન ચાલતું હોય. એમાં હંસ હોત તો એ દૂધ ગ્રહણ કરી જાય અને પાણી છોડી દે. અને અજ્ઞાની જીવ હોય ને એ બધું શું કરે? બધો કચરો જ ભેગો કરે. તેના શું થાય? અજ્ઞાનતા ઉત્પન્ન થાય ને. તો આ જ રીતના ભગવાને આપણને કહ્યું છે કે ભાઈ આ 84 લક્ષ યોનિમાંથી આ જીવ પરમાત્માનું ભજન કરવા માટે 84 લક્ષ યોનિ એટલે 4 પ્રકારના બતાવે છે: અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ અને જરાયુજ. આ જીવની જાતિ 4 પ્રકારની બતાવે. અને એ 4 પ્રકારની જીવ જાતિ જળમાં રહે, આકાશમાં રહે, પૃથ્વીમાં રહે, આ ત્રણેય જગ્યાએ રહે. બધા જળ ચેતન જીવો. અને એમાં તુલસીદાસજી મહારાજે કહ્યું છે કે હું સીતારામ મય જાણી અને હું બધાને પ્રણામ કરું છું. સિયારામ મય સબ જગ જાતી. યોગ્ય જોયા અને વિચારી અને તેમને પ્રજાપતિઓના નાયક બનાવ્યા. આને ભગવાનની લીલા. સતીનો સંદેહ દૂર કરવા માટે એમ દક્ષ જ્યારે મોટા અધિકારી પામ્યા ત્યારે તેમના હૃદયમાં ઘણું જ અભિમાન થયું. જ્યારે પદ પ્રતિષ્ઠા મળે એટલે અભિમાન આયા વગર રહેતું નથી. પણ ભગવાનની કૃપા હોય તો આમાંથી આપણે બચી શકાય. તો આ દક્ષ પ્રજાપતિને પ્રતિષ્ઠા મળી, મોભો મળ્યો એટલે અભિમાન આવી ગયું. એમ દક્ષે સર્વ મુનિઓને બોલાવી લીધા અને કહ્યું કે હવે મોટો યજ્ઞ કરવો છે. ત્યારે દેવો યજ્ઞનો ભાગ પ્રાપ્ત લેવા માટે સર્વને તેને આદર સહિત આમંત્રણ આપ્યું. તેથી કિન્નરો, નાગો, સિદ્ધો, ઋષિ, મુનિઓ, દેવતાઓ, ગંધર્વો પોતપોતાની ધર્મ
પત્નીઓ સાથે ચાલ્યા છે. વિષ્ણુ બ્રહ્મા ને શિવ સિવાય બધા જ દેવો વાહનો તૈયાર કરીને દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞમાં જવા માટે તૈયારી કરી છે. બધા જ દેવો ગયા, પણ ભગવાન શિવ, બ્રહ્માજી અને વિષ્ણુ આ ત્રણ દેવો ગયા નથી. અનેક સુંદર પ્રકારના વિમાનો જતા કૈલાસ ઉપરથી. ત્યારે સતીએ જોયું કે આ વિમાનો શેના જાય છે, ક્યાં જાય છે? ત્યારે તે સાંભળી અને મુનિઓના ધ્યાન પણ ચૂકી જતા. એમાં સતીએ તે સંબંધી પૂછ્યું કે શંકરે બધું જ વર્ણવીને કહી દીધું કે પ્રભુ, પિતાનો યજ્ઞ સાંભળી સતી કંઈક હર્ષ પામે. દીકરીને આમય પોતાના પિતાના ઘરે જવાનું હોય ને, એ દિવસે કેટલો આનંદ હોય કે ના? એમ આ સતી સાંભળ્યું કે મારા પિતાના કાંઈ યજ્ઞ છે એટલે ખુશ થઈ ગયા. અને તેમણે વિચાર્યું, અને શંકર ભગવાને મને જો આજ્ઞા આપે તો આ બહાને હું થોડા દિવસ ત્યાં રહી આવું. ભગવાન શંકરે કહ્યું છે કે હે દેવી, તમારા પિતા યજ્ઞ તો કરે છે, યજ્ઞ કરવો બહુ સારું છે, પણ કેવા ભાવથી કરે, કેવી રીતના કરે એ વિચારવું પડે. હે પ્રભુ, મારા પિતાના ઘેર મોટો ઉત્સવ છે, જો આપની આજ્ઞા હોય તો હે કૃપાળુ, આદર સહિત હું ત્યાં જોવા માટે જાઉં. શિવજીએ કહ્યું, તમે ઠીક કહ્યું, મારા મનને પણ એ વાત ઠીક લાગી છે, પણ તેમને નોતરું મોકલ્યું નથી. દક્ષે પોતાની સર્વ દીકરીઓને બોલાવી છે, પરંતુ મારી ઉપરના વેરને લીધે તમને આમંત્રણ આપ્યું નથી. ત્યારે બ્રહ્માની સભામાં એક વખત એવું બન્યું કે બ્રહ્માની સભામાં ભગવાન શિવજી પણ બિરાજમાન હતા, બધા દેવતાઓ હતા. ત્યાં દક્ષ પ્રજાપતિ આવ્યા અને યજ્ઞમાં આવ્યા, સભામાં આવ્યા. બ્રહ્મા તો પિતા કહેવાય, એ તો બેઠા હતા, પણ દક્ષના તો ભગવાન શિવજી જમાય થાય ને, તો કે શિવજી કેમ ઉભા ન થયા? આ વેર દક્ષ પ્રજાપતિએ રાખ્યું અને એ વેરના હિસાબે આ યજ્ઞ કર્યો. અને યજ્ઞ દ્વારા આ શિવજીનું અપમાન કરવા માટે આ રચના કરી. અને બ્રહ્માની સભામાંથી માનસિક તેમને દુઃખ થયું હતું, એટલે એમનું અપમાન કર્યું છે કે હે ભવાની, જો તમે વિના બોલાવે તમે જશો તો તમારું શીલ, સ્નેહ કે માન મર્યાદા તમારું રહેશે નહીં. પાર્વતીજીને કહે છે કે હે દેવી, આ ભગવાનના ગુણાનો વાત ગાવા કે ભગવાનની કૃપા હોય તો ગમે. એટલે હવે હું અયોધ્યામાં સરયુ નદીને વંદન કરું છું, માતા કૌશલ્યાજીને હું વંદન કરું છું, દશરથ રાજાને પણ હું વંદન કરું છું, રામજી, સીતારામજીને, જે ધોબી હતો એ ધોબીને પણ હું વંદન કરું છું, અયોધ્યાના નર નારીઓને પણ હું વંદન કરું છું. જીવ માત્ર ને તુલસીદાસજી મહારાજ વંદન કરે છે.
અને જનક રાજાને પણ હું વંદન કરું છું. દરેકની વંદના કરે છે તુલસીદાસજી મહારાજ. કારણ કે આ કાવ્ય રચના જે રચી છે એમાં મને બધાના આશીર્વાદ મળે અને બધાના આશીર્વાદ લઈ કરી ભરતજીની, શત્રુઘ્નજીની, સુગ્રીવજીની, વિભીષણજીની, જાંબુવનજીની, અંગદજીની બધાની વંદનાઓ કરતા કરતા તુલસીદાસજી મહારાજ કે છે હું હનુમાનજીની પણ વંદના કરું છું. અને એ હનુમાનજી મહારાજની વંદના કરી અને હું પ્રભુમય બનું. હનુમાનજી છે એ સીતારામજીના ગુણગાન ગાઈ અને રામમય બની ગયા. એટલે કહ્યું છે કે આપ મારા પર દયા કરી અને રઘુપતિની મને કથા કહો. પ્રથમ તો નિર્ગુણ બ્રહ્મ સગુણ શરીર શા માટે ધારણ કરે છે તે મને કારણ સમજાવો. રામચંદ્રજીનો અવતાર કેવો થયો અને તેમના ઉદાર ભાવ ચરિત્ર કહો. પછી જે પ્રકારે સીતાજીનો વિવાહ થયો અને રાજ્યનો ત્યાગ કર્યો તે બધી કથા મને પ્રભુ આપ સમજણથી, બુદ્ધિથી, વિવેકથી સમજાવો કે રાવણને કેમ માર્યો. કરુણા નિધાન શ્રી રામચંદ્રજીએ જે અદ્ભુત ચરિત્રો કર્યા તે પણ આપ કહો. રઘુવંશ શિરોમણી ભગવાન શ્રી રામચંદ્રજી પ્રજાઓ સહિત પોતાના ધામમાં કેવી રીતે ગયા એ પણ મને આપ કહો. કે પ્રભુ રામ કૃપા તે પાર્વતી સપને ઉતવ મન માહી શોક મોહ સંદેહ ભ્રમ મમ વિચાર કछु નાહી. તમે શ્રી રઘુનાથજીની કથાનો પ્રસંગ પૂછ્યો છે તે સમગ્ર લોકો માટે જગત પાવની ગંગા સમાન છે. ગંગા જે વધારે પવિત્ર કરે છે એમાં ભગવાનની કથા પણ એવી દિવ્ય છે કે દરેક જીવને પવિત્ર કરે છે. તમે શ્રી રઘુવીરમાં પ્રેમવાળા છો અને જગતના કલ્યાણ માટે જ તમે આ પ્રશ્ન કર્યો છે. पूछे रघुपति प्रसंगा सकल लोक जग पावनी गंगा. पूछे रघुपति प्रसंगा सकल लोक जग पावनी गंगा. जिन हरि कथा सुनई नहीं काना श्रवण रंग भवन समाना. जिन हरि कथा सुनई नहीं काना श्रवण रंग भवन समाना. नयन संगीत रस लोचन मोर पंख सर लेखा. नयन संगीत सजाई देगा लोचन मोर पंख सर लेखा. केसर कटु कुंभारी समातोला जेगन मत हरि गुरु पद मोला. केसर कटु कुंभारी समातोला जेगन मत हरि गुरु पद मोला. भगती जीवन समान અધિકારીની નથી છતાંય મન, વચન અને કર્મથી
હું આપની દાસી છું. એટલે સંત લોકો જ્યાં પીડિત અધિકારીને પ્રાપ્ત કરે છે ત્યાં ગૂઢ તત્વ છુપાવવું જોઈએ નહીં. તેમાં પાર્વતીજી કહે છે ભગવાન શંકરને કે હવે મારી પ્રીતિ જાગી છે, આપ મને ગૂઢ રહસ્ય સમજાવીને કહો કે ભગવાન દેવોના સ્વામી, હું અત્યંત ચિંતાપૂર્વક પૂછું છું કે આપ મારા પર દયા કરી અને રઘુપતિની મને કથા કહો. પ્રથમ તો નિર્ગુણ બ્રહ્મ સગુણ શરીર શા માટે ધારણ કરે છે તે મને કારણ સમજાવો. રામચંદ્રજીનો અવતાર કેમ થયો અને તેમના ઉદાર ભાવ ચરિત્ર કહો. પછી જે પ્રકારે સીતાજીનો વિવાહ થયો અને રાજ્યનો ત્યાગ કર્યો તે બધી કથા મને પ્રભુ આપ સમજણથી, બુદ્ધિથી, વિવેકથી સમજાવો કે રાવણને કેમ માર્યો. કરુણા નિધાન શ્રી રામચંદ્રજીએ જે અદ્ભુત ચરિત્રો કર્યા તે પણ આપ કહો. રઘુવંશ શિરોમણી ભગવાન શ્રી રામચંદ્રજી પ્રજાઓ સહિત પોતાના ધામમાં કેવી રીતે ગયા,